કાઠિયાવાડી ગાંઠિયામાં આવ્યો છું અને 3 બ્રાન્ચ છે એમની, એક મોડાસામાં છે, એક કડીમાં છે અને સૌથી જૂની 21 વર્ષ જૂની આ બ્રાન્ચ છે, ધોરાજીવાળા તરીકે ઓળખાય છે. સ્પેશિયલ આજે હું રવિવારે આ વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું કેમ કે એમના રવિવારે બટેટાવડા અહીંયા મળે છે અને ખાસા એવા ફેમસ છે અને જબરજસ્ત ટેસ્ટ છે. સાથે સાથે એમના ગાંઠિયા માટે તો આ જગ્યા પ્રખ્યાત છે જ, પણ એમની ચટણી જે એનો ટેસ્ટ છે ભાઈ લાજવાબ. લોકો અહીંયા સ્પેશિયલ ગાંઠિયા અને ચટણી ખાવા માટે આવે છે. મારું નામ વિવેક છે. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા વિઝિટ કરું છું અને અહીંયાના મને ગાંઠિયા અને એની સાથે આ પીરસાતી ચટણી એકદમ અતિ ઉત્તમ. એમની સ્પેશિયલ ચટણી છે ને એની સાથે જ પહેલાં આપણે ટ્રાય કરી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે બોપલમાં, કાઠિયાવાડી ગાંઠિયામાં આવ્યો છું અને 3 બ્રાન્ચ છે એમની, એમાંની આ સૌથી જૂની 21 વર્ષ જૂની આ બ્રાન્ચ છે, ધોરાજીવાળા તરીકે ઓળખાય છે અને એક મોડાસામાં છે, એક કડીમાં છે અને સૌથી જૂની આ બોપલ અમદાવાદમાં છે. અને પરફેક્ટ લોકેશન આપણે અંદર ઓનર પાસેથી જાણશું, પણ અહીંની ખાસ વાત તમને કહું, સ્પેશિયલ આજે હું રવિવારે આ વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું કેમ કે એમના રવિવારે બટેટાવડા અહીંયા મળે છે અને ખાસા એવા ફેમસ છે અને જબરજસ્ત ટેસ્ટ છે. સાથે સાથે એમના ગાંઠિયા માટે તો આ જગ્યા પ્રખ્યાત છે જ, પણ એમની ચટણી જે એનો ટેસ્ટ છે ભાઈ લાજવાબ. લોકો અહીંયા સ્પેશિયલ ગાંઠિયા અને ચટણી ખાવા માટે આવે છે. વધુ માહિતી ડિટેલ આપણે ઓનર પાસેથી જાણીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. પરફેક્ટ લોકેશન એ સાહેબ આગળ જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો કાકા, મજામાં? મજા ભાઈ. સાહેબ તમારું નામ જણાવી દો ને. મારું નામ પ્રવીણભાઈ પટેલ. ઓકે. અને આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ આંબલી બોપલ રોડ કહેવાય હા. અને એડીસી બેંકની બાજુમાં. ઓકે. કાઠિયાવાડી ગાંઠિયા. ઓકે. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 7:30 થી સાંજના 7:30. હા. બપોરે 1 થી 4 બંધ રાખી છે. ઓકે. હા, અત્યારે મેથીના ભજીયા બનાવો છો? હા, મેથીના ગોટા, હા. પછી આવશે બટાકાની પતરીવાળા, અચ્છા. પછી બટાકા વડા અને ટીકડી, 4 આઈટમ બનાવી. બટાકા વડા રવિવારે જ બનાવી છે. ઓકે. બાકીની રનિંગમાં બનાવી. બટેટા વડા એક સ્પેશિયલ ખાલી રવિવારે જ, હા, બરાબર? બટાકા વડા સ્પેશિયલ એટલે એ રવિવારે જ બનાવી. ઓકે. બોર્ડ ઉપર આપણે લખ્યું છે ધોરાજીવાળા, એટલે કેટલા વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા? મારે આ 21મું વર્ષ છે. એમ? હા. ઓકે. અને અહીંયા અમદાવાદની પબ્લિક વધારે શું ખાવાનું પસંદ કરે, ભજીયા કે ગાંઠિયા? ના, અહીંયા તો ગાંઠિયા જ વધારે ચાલે. હા. ભજીયા સેકન્ડ નંબરમાં આવે. ઓકે. ગાંઠિયા વધારે ચાલે. અચ્છા. આ છે બટેટાવાળા. આ અમારા બટાકાવાળા ફેમસ. ઓકે. જો આ ભજીયાની સાથે સાથે હવે અહીંયા ગાંઠિયાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ખાલી વણેલા જ ગાંઠિયા ને? હા, ખાલી ફાફડા નહીં. ઓકે. વણેલા ગાંઠિયા, ભજીયા અને જલેબી 3 વસ્તુ જ બનાવી છે. જલેબી ગરમ જ ને? હા, જલેબી ગરમ જ. ઓકે. અને આ ઉપર જો તમે પ્રાઇસ લખેલી છે ભાઈ, ગાંઠિયા, જલેબી ને ભજીયાની. આ ટીકડી ભજીયા છે. ઓકે. ભજીયા રેડી. ગાંઠિયા સાથે સંભારો, મરચા ગાંઠિયા સાથે મગ દાંડી, લીલી ચટણી
અચ્છા. પોપૈયું અને મરચા. મરચા બે પ્રકારના, એક જાડા મરચા સૌરાષ્ટ્રવાળા ખાય એના માટે જાડા મરચા, હા અને અહીંની પબ્લિક તીખા થોડા માગે એના માટે પાતળા મરચા. ઓકે. હવે થોડી અહીંયા જગ્યા થાય ને એટલે પછી આપણે ટેસ્ટિંગ કરશું. ત્યાં સુધી આપણે થોડાક રિવ્યૂ જાણી. સાહેબ તમારું નામ? ભાવેશ બાલધા. અહીંયા આની પહેલાં આવેલા છો? હા, હું રેગ્યુલર અહીંયા આવું છું. Okay. હું બાર સિટીમાં છું, પણ અહીંયા આવું ત્યારે અહીંયા ચોક્કસ મુલાકાત લઉં છું. ઓકે. શું વધારે પસંદ છે, ભજીયા કે ગાંઠિયા? ગાંઠિયા અને ભજીયામાં રવિવારે મને આ ટીકડી વધારે પસંદ છે. બટેટાવાળા? બટેટાવાળા ને ટીકડી બે. ઓકે. અને જ્યારે આવું ત્યારે આ બે વસ્તુ હું ખાસ અહીંયા ખાઉં છું. જી. અને એની જે આ ચટણી છે ગાંઠિયા ભેગી ગ્રીન ચટણી, ઓકે. બહુ મસ્ત ટેસ્ટ છે એનો, લાજવાબ. ઓકે, થેન્ક યુ. ચાલો, અમારા ભજીયા અને ગાંઠિયા આવી ગયા છે. ભાઈએ ઢગલા કરી દીધા છે. સૌરાષ્ટ્રના છે, પ્રેમ બતાવ્યો છે જબરજસ્ત. બે ટાઈપની ચટણીઓ છે, ગાંઠિયા છે, બે ટાઈપના મરચાં છે, સંભારો છે, જલેબી છે, ભજીયા છે મિક્સમાં અલગ અલગ બટેટાવાળાની. અને ઓલમોસ્ટ ટેસ્ટિંગ થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે. સૌથી પહેલાં અમે રીલ શૂટ કરતા હોઈએ છીએ. જે લોકો હજી સુધી ત્યાં ફોલો ન કરતા હોય તો કરી શકો છો. હવે નજીક આવી જાઓ, એકદમ તમને ગાંઠિયો બતાવું ભાઈ. હા. અમદાવાદમાં આવો ગાંઠિયો ગોતો ભાઈ અઘરો છે. આમ જુઓ તમે, સોફ્ટનેસ જુઓ, અને એકદમ જો ગાંઠિયો ફાટી ગયો છે. આ એક મેઇન એની નિશાની છે. જોરદાર ભાઈ. હવે છે ને એમની સ્પેશિયલ ચટણી છે ને એની સાથે જ પહેલાં આપણે ટ્રાય કરી. જે લોકોને રિવ્યૂ પૂછ્યા ને એને ચટણી અને ગાંઠિયાનું મેઇન વખાણ કર્યા હતા. આ પપૈયાનો સંભારો. સંભારો રેગ્યુલર એ રીતના સિમ્પલ છે, મસાલા એડ કર્યા છે. ચટણી થોડીક યુનિક છે ભાઈ. દાળની બોલતા હતા, પ્લસ આમાં લસણ નાખેલું છે. કોથમીર નાખેલી છે. અને ભાઈએ મને કીધું સ્પેશિયલ જે લોકો જૈન હોય ને એના માટે લસણ વિનાની અલગ ચટણી પણ અહીંયા આ લોકો રાખે છે. ખૂબ સરસ હો ભાઈ. અને આ જો એમના બટેટા વડા જેના એ વખાણ કરતા હતા ભાઈ. ઓહો, થોડુંક શૂટિંગમાં તકલીફ થશે કેમ કે કસ્ટમર આવીને આ બાજુ ઊભા રહી અને ઓર્ડર આપતા હોય, અંદર આવતા રહે છે. બહાર તડકો છે એટલે જોરદાર ભાઈ. મસાલાનો ટેસ્ટ છે ને ખરેખર જરાક ડિફરન્ટ છે. ગ્રીન એન્ડ બ્લેક કલર જો તમને જોવા મળશે. મરી મસાલા, કોથમીર, દાડમ બધું નાખેલું છે. ગળપણ છે, ખટાશ છે, ઓલ ઓવર જોરદાર ટેસ્ટ આવે છે. અને રાઈ દેખાય છે એટલે આઈ થિંક જરાક વઘારે કર્યો હોય કે ઉપરથી નાખેલો હોય. ટુ ગુડ. એની સાથે બી આ ચટણી આપી છે જેનો થોડોક સ્વીટ ટેસ્ટ આવે છે. અમદાવાદમાં આવું ભાઈ ગોતું અઘરું છે. આ જો ભજીયાની ફ્લફીનેસ જુઓ તમે. આ સૌરાષ્ટ્ર બાજુ અને પૂરી ગયા, ભજીયા પૂરી ગયા ઘણા લોકો. સુપર.
આ મેથીના વાટીદારના ટીકડી આ વધારે મજા આવી બહુ ક્રિસ્પી ડુંગળી ને બધું નાખ્યું છે મજા આવી ગઈ ભાઈ હવે સમજાણું કે સ્પેશિયલ કેમ સન્ડેના લોકો બટેટાવાળા ખાવા માટે આવે સૌથી સારામાં સારો ટેસ્ટ મને લાગ્યો હોય ને એ બટેટાવાળા છે બાકી ગાંઠિયાને તો તમે ગમે એટલા વખાણ કરો ને એટલા ઓછા છે ગાંઠિયા જોઈને જ આઈડિયા આવી ગયો છે ઘણા લોકોને વિડીયોમાં હું 100% રિકમેન્ડ કરીશ કે જો અમદાવાદમાં સારામાં સારા બેસ્ટ ગાંઠિયા ખાવા હોય તો આ જગ્યાએ જરૂરથી એકવાર વિઝિટ કરજો અને જે આ બાજુથી આપણો વિડીયો જોતા હોય ને આ જગ્યાએ આવેલા હોય તો તમારો અનુભવ કેવો રહે છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય ભારત.